આપણે આલુ પરોઠાનો લોટ બાંધવાનો છે. તો આલુ પરોઠા બનાવીશું તો આપણે લોટ પહેલાં બાંધી દઈશું. એક પાવલું તેલ નાખીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. પછી આપણે આનો કડક લોટ બાંધવાનો છે. બહુ ઢીલોય નહીં, બહુ કડક નહીં, ભાખરીનો નહીં, રોટલીનો નહીં, આપણે પરોઠાનો લોટ બાંધવાનો છે. આપણે તેલને મીઠાને મિક્સ કરી દઈશું. થોડું પાણી નાખતા જઈશું ને આપણે લોટને બાંધતા જઈશું. લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે, જોઈ શકો છો તમે. બહુ ઢીલો નહીં, બહુ કઠણ નહીં, એવો આપણે બાંધ્યો છે. હવે આપણે આને ઢાંકી દઈશું. આને ઢાંકી દઈશું 5 મિનિટ માટે. હવે આપણે લઈશું બટેકા. આપણે મોટું વાસણ લઈશું. આપણે બટેકાને બાફીને તૈયાર કરી દીધા છે. બાફીને છાલ બાલ ઉતારીને તૈયાર કમ્પ્લીટ થઈ. આલુ પરોઠામાં આપણે મોટી ગાંઠું ન રહી જોઈએ. ત્યાં નાની સમસી હોય ને, આ સમસીના આટામાં ઝીણું ઓલું થાય. આદુ મરચાંની પેસ્ટ છે તો આપણે અંદર એડ કરીશું. આપણે લીલા ધાણા અંદર એડ કરીશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. આપણે ધાણા જીરું નાખીશું. ઉપર હિંગ નાખીશું. હળદર નાખીશું. થોડુંક આપણે લાલ મરચું નાખીશું. બધું મસાલા આપણે મિક્સ કરીશું. લીંબુ આવે ને તો એનો ટેસ્ટ ફરી જ જાય. એકદમ સરસ સ્વાદ આવવા મળે અને સ્મેલ એ સારી આવે. હવે આપણે આની અંદર ગરમ મસાલો નાખીશું. ગરમ મસાલો નાખીશું. આપણે મસાલો સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. તો આપણે આને હવે સાઈડમાં લઈ લઈશું. આપણે આ પાટલી લેવાની છે. આપણે લોટ બાંધીને કમ્પ્લીટ કર્યો છે તો એને આપણે થોડોક તેલવાળો કરી નાખીશું. 5 મિનિટ થઈ ગઈ એટલે પૂણ સરસ આવી ગયો છે. આપણે એના પરોઠા ટાઈપના લુવા કરવાના છે. આપણે લુવા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. આવી રીતના આપણે કોળ કરી નાખીશું. આપણે આને કાથરૂટમાં એડ કરી દઈશું. આપણે લોટવાળો કરી નાખીશું. લોટવાળો કરી અને વણી લેવાનું છે. કે જાડી નહીં, પાતળી નહીં, એવી રીતના આપણે બનાવી નાખવાની છે. આપણે લોટી તપી ગઈ છે તો આપણે લોટીમાં એડ કરીશું. આપણે કાચું નથી રહેવા દેવાનું. ચડે પછી જ આપણે એનો મસાલો ઉપર આપણે એની ઉપર મસાલો એડ કરવાનો છે. કાચી રોટલી હોય ને તો મસાલો અંદર નાખવો ઉપર કાચી રોટલી ઉપર, તો એ ભાવતો નથી. મારો છોકરો ખાતો નથી. તો આપણે આ રીતના હવે આપણે આને પલટાવી દઈશું. કાચો રહે નહીં એક કે બાજુ, અને આપણે પરોઠો સરસ બનશે. આપણે આલુ પરોઠો તૈયાર છે. આપણે આ એક ડીશમાં કાઢી દઈશું. આલુ પરોઠા સરસ તૈયાર છે. એકદમ મસ્ત આપણે આલુ પરોઠા બનાવ્યા છે. તો જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.